પૃથ્વી વિશે, પૃથ્વીમાં આવેલા મકરવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વિશે નાની અમથી માહિતી જે તમને 1 માર્ક્સ આપી શકે છે. તો ચાલો જોઈએ અક્ષાંશ અને ડિગ્રી. તો વિષુવવૃત્ત કેટલા પર છે? 0 ડિગ્રી પર. કેમ 0 ડિગ્રી પર? એ હું તમને બતાવું કે પૃથ્વી આમ છે અને વચ્ચોવચ્ચ વિષુવવૃત્ત નીકળે છે. પૃથ્વીની વચ્ચોવચ્ચ બે ભાગમાં પૃથ્વીને વહેંચી દે છે અને કેટલા કિલોમીટર લાંબુ છે? 40 કિમી. 40 કિમી, 40,000 કિમી. બરોબર, 40,000 કિલોમીટર વિષુવવૃત્ત લાંબુ છે વચ્ચોવચ્ચ પૃથ્વીની. હવે કર્કવૃત્ત કેટલું આવે? 23.5. કઈ બાજુ? ઉત્તરમાં. અને દક્ષિણમાં આવશે મકરવૃત્ત 23.5. આ તમને સવાલ પૂછાય કે કર્કવૃત્ત કેટલા ડિગ્રી આવેલું છે? તો 23.5. હવે આર્કટિક વૃત્ત. હવે અહીંયા આર્કટિક આવ્યું અને અહીં આવ્યું એન્ટાર્કટિક. તો શું થશે? 66.5 આર્કટિક વૃત્ત નોર્થમાં અને સાઉથમાં એન્ટાર્કટિક. એ પણ કેટલું? 66.5. થઈ ગયું. આ 66.5, અહીંયા 66.5, આટલે સુધી આમ આવે તો. હવે રહ્યું આપણું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કેટલું આવશે અહીંયા છેલ્લું? જ્યાં પૃથ્વીનો અંત છે 90 ડિગ્રી. બંને બાજુ 90. તો આ હતી આપણી નાની અમથી સમજણ. અહીંયા લખવાનું રહી ગયું 90 અક્ષાંશ અરે 90 ડિગ્રી સોરી. અને વિષુવવૃત્ત કેટલા કિલોમીટર લાંબુ છે? 40,000 કિલોમીટર, જે પૃથ્વીને બે ભાગમાં વહેંચાય છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તરમાં કોણ આવે? આપણું કર્કવૃત્ત અને દક્ષિણમાં આવે મકરવૃત્ત. હવે અહીંયાથી પાછું શું ચાલુ થાય? શીત, સમશીતોષ્ણ અને ઉષ્ણ, 3 પ્રકારની ઋતુ ચાલુ થઈ જાય. હવે આપણું ભારત અહીંયા વચ્ચોવચ્ચ આવે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. તો શું આવે? આપણે અમુક જગ્યાએ ગરમી ઠંડી પડે છે, અમુક જગ્યાએ સાવ ગરમી પડે છે સાઉથમાં, પછી ઉપર જમ્મુ કાશ્મીરમાં બરફ પડે છે. એનું કારણ શું? કે ત્યાં શીત વાતાવરણ આવેલું છે, એટલા માટે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને આ વિસ્તારમાં સીધા પડે છે, એટલા માટે. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.